સજન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ઇલેવન 12th સ્ટેન્ડર્ડ એટલે લાઈફનો બહુ મોટો ફેઝ છે. અને આગળ મારા ખ્યાલથી કોકે કીધું આપણને, આશુતોષભાઈએ કે કોઈએ, કે આપણે એવી ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી હાઉએવર વી ટેક ઇટ, પણ એવી સોસાયટીમાં રહીએ છીએ કે 10th સ્ટેન્ડર્ડનું પગલું ચડીએ એ દિવસથી આપણને એવું કહેવામાં આવે કે ધીસ ઇઝ ઇટ, ધીસ ઇઝ ધ યર, આમાં થોડું મહેનત કરી લો પછી આગળ કાંઈ નથી, આગળ બધું આનંદ જ આનંદ છે. પણ જેમ જેમ આગળ જઈએ એમ કદાચ એવું ખબર પડવા માંડે કે લાઈફમાં આનંદ નથી, આ તો આવું ને આવું જ ચાલ્યા કરે છે. તો એવા ફેઝમાંથી આપણને પસાર કરવામાં આવે અને એના ઘણા બધા સ્ટ્રગલ્સ છે જે આપણે એ એજમાં એક્સપિરિયન્સ કરતા હોઈએ. પણ આશુતોષ સરે બી આપણને કીધું કે એ બધા સ્ટ્રગલમાંથી ખાલી એક ઇન્ગ્રેડિયન્ટ, એક ફેક્ટર એવું કંઈક એડ કરવું જોઈએ કે જે આપણા સ્ટ્રગલમાં આપણને હેલ્પ કરે. સ્ટ્રગલ અને ફાઇટ ઓછું થઈ જાય એવું નહીં, પણ એમાં આપણને હેલ્પ થાય એવા ઇન્ગ્રેડિયન્ટ્સ, એવા ફેક્ટર્સને એડ કરવા પડે. અને આપણો જે આ લક્ષ્યનો પ્રોગ્રામ છે એ એના માટેનો છે. તમારી જે જર્નીના સ્ટ્રગલ્સ છે એને આ બધા પ્રોફેસર્સ, ટીચર્સ બધાએ પાસ કરેલા છે, એનો એક્સપિરિયન્સ છે એમને બહુ સારો, એટલે આપણને એ બધા હેલ્પ કરવા માંગે છે જેથી કરીને આપણા એ સ્ટ્રગલ્સ ઓછા થાય અને આપણી યાત્રા આનંદમય રહે. તો દરેક જણને, આપણને બધાને જ કંઈક અચીવ કરવું છે, સક્સેસફુલ થવું છે. બહુ બધા સ્ટેપ્સ હોય એને કરવાના. 11-12 સ્ટેન્ડર્ડની વાત કરીએ, સૌથી પહેલાં આપણને ઇન્સ્પિરેશન જોઈએ, પ્રેરણા જોઈએ. ઇન્સ્પિરેશન મળે ક્યાંથી? કંઈક બનવાનું, કંઈક અચીવ કરવાનું. ઇન્સ્પિરેશન ઓલવેઝ કમ્સ ફ્રોમ ગુડ ફ્રેન્ડ્સ. પહેલી વસ્તુ, આપણને ઇન્સ્પાયર કોણ કરે? આપણી જ એજના વ્યક્તિઓ. તમે અહીંયા લક્ષ્યના પ્રોગ્રામમાં બેઠા છો, એવરી મંથ આવશો, સારા ફ્રેન્ડ્સ રાખશો તો 2 વર્ષ પછી, 5 વર્ષ, 6 વર્ષ પછી સારા એન્જિનિયર, ડૉક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોઈક સારા ઓફિસર, સારા લોયર્સ એવા થશો. આપણી જ એજના વ્યક્તિઓ કદાચ પાકિસ્તાનમાં હશે ને ત્યાં કોઈક આવા પ્રોગ્રામમાં જતા હશે તો એ એવા જ ઇન્સ્પિરેશન લઈને કદાચ ટેરરિસ્ટ બી બનશે. યુ નેવર નો. કેમ કે એ એવું સાંભળે છે, એને એવું ઇન્સ્પિરેશન મળે છે. તો ઇન્સ્પિરેશન આપણને જોઈએ, પ્રેરણા જોઈએ. પ્રેરણા આપણને હંમેશા સારા મિત્રોમાંથી મળે. તો ફ્રેન્ડ્સ મસ્ટ બી બેસ્ટ, એવું સ્વામીજીનું બી એક સૂત્ર હતું. જેના મિત્રો સરસ એની જિંદગી સફળ. જેવાની સાથે રહીએ તેવા થઈ જઈએ. અમારી વાત નથી કે સ્વામીજીની વાત નથી, ધીસ ઇઝ પ્રૂવન. વર્ષો પહેલાં હાર્વર્ડ યુનિવર્સિટી છે યુએસમાં,
એની લોની ડિગ્રી બહુ ફેમસ છે. હાર્વર્ડના લોયર્સ આર વેરી ફેમસ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ. ત્યાં ભણવા માટે એડમિશન લેવા માટે બી બહુ ટફ પ્રોસેસ છે. એ લોકોની એન્ટ્રન્સ એક્ઝામ, એક્સપિરિયન્સ ને બધું. વર્ષો સુધી એ હાર્વર્ડ લો સ્કૂલમાં જનારા એની અમુક ડિફાઇન્ડ સીટ્સ હોય, તો એ સીટ્સમાં એડમિશન લેનારા યુએસએના અને વર્લ્ડ વાઇડ સારામાં સારા એજ્યુકેટેડ માણસો એમાં એડમિશન લઈને સારામાં સારા લોયર્સ થતા હતા. પછી યુએસ ગવર્મેન્ટે આફ્ટર અ પોઈન્ટ ડિસાઇડ કર્યું કે આમાં તો એકલા અપર ક્લાસ માણસો અને વ્હાઇટ લોકો જ આવે છે. યુએસએમાં બહુ મોટું પોપ્યુલેશન આફ્રિકન બ્લેક્સનું છે, જે લોકો આફ્રિકામાંથી માઇગ્રેટ થઈ ગયેલા, જેમના માટે ભણવાના, આગળ વધવાના પ્રિવિલેજીસ, ફેસિલિટીઝ, એન્વાયરમેન્ટ બહુ ઓછા છે. એટલે એમને જેમ આપણે અહીંયા રિઝર્વેશન છે, કાસ્ટ સિસ્ટમ, એવું એ લોકોએ એક રિઝર્વેશન લાયા હાર્વર્ડ લો યુનિવર્સિટીમાં કે 5-10% ઓફ ધ સીટ્સ વિલ બી રિઝર્વડ ફોર બ્લેક પીપલ. એ કાળિયાઓ પણ એમાં એડમિશન લઈ શકે. અને એમનું એન્ટ્રન્સના ક્રાઇટેરિયા ઓછા રાખ્યા. એટલે ધીમે ધીમે એ પ્રોગ્રામમાં, હાર્વર્ડ લો સ્કૂલના એ લો પ્રોગ્રામમાં ધીમે ધીમે બધા બ્લેક્સ બી એન્ટર થવા લાગ્યા. એને બી ઘણા વર્ષો વીતી ગયા. પછી એ લો સ્કૂલના વ્યક્તિઓએ રિસર્ચ કર્યું કે આપણે રિઝર્વેશન તો રાખ્યું, માઇનોરિટીવાળા, અંડર પ્રિવિલેજ્ડ બ્લેક્સ આવા તો માંડ્યા, પણ આપણે જે રિઝર્વેશન રાખ્યું ને આવે છે એ લોકો, તો એ લોકો આર ધે ડુઈંગ ઇક્વિવેલન્ટલી વેલ વિથ ધી વ્હાઇટ પીપલ? એ કે જે વ્હાઇટ લોયર્સ છે ને બ્લેક લોયર્સ છે, એ લોકો બેઉ સરખું પ્રિપેર કરે છે? અરે સરખું આઉટકમ આપે છે, સારા લોયર્સ બને છે બ્લેક લોકો બી? એ લોકોને ક્વેશ્ચન માર્ક થયો. એટલે એમને ફાઇન્ડ આઉટ કર્યું કે જેટલા બ્લેક લોયર્સ ત્યાંથી નીકળ્યા હતા, એ લોકોનો પોતાનો બિઝનેસ, એમની જોબ્સ એ કેવું છે, અને બધાનું કમ્પેર કર્યું. ત્યારે એમને ખબર પડી કે જેટલું સારા પ્રિવિલેજવાળા માણસો વ્હાઇટ લોયર્સ જેટલું સારું કરતા હતા, બિઝનેસ હોય, જોબ હોય કે પોતાનું આગળ કરિયરમાં, એટલું જ સારું બ્લેક લોકો કરતા હતા, જે લોકો ઓછા ક્રાઇટેરિયાથી અંદર આવ્યા હતા. તો એમને થયું કે આવું કેમ થયું? કે આ લોકો તો બ્લેક્સ તો એટલા ઇન્ટેલિજન્ટ નહોતા, એ લોકોને એટલા પ્રિવિલેજ નહોતા, એ લોકોને એટલી સાનુકૂળતા અને વ્યવસ્થા નહોતી, છતાં બી આ લોકો જે વ્હાઇટ લોયર્સ કમાય છે અને પોતાના કરિયરમાં આગળ વધે છે, આ લોકો બી એટલા જ આગળ કેમ વધે છે? કે ઘણીવાર એવું થઈ જાય કે આપણામાં કંઈ ના હોય, પણ આપણે ફોર્ચ્યુનેટલી જો બહુ સારી કોલેજમાં એન્ટર થઈ ગયા, તો પછી કોલેજના નામથી આપણને કોઈક સારી જગ્યાએ જોબ મળી જાય. એવું જીવનમાં થઈ જાય. આપણામાં કશું ના હોય, આવડતું બી ના હોય. તો એમને એ જોવું હતું કે ભાઈ હાર્વર્ડની લોની ડિગ્રીને લીધે આ લોકોને પૈસા મળે છે ને કરિયર સારું છે, કે પછી ખરેખર એ લોકો ઇન્ટેલિજન્ટ થયા છે અને સારું પરફોર્મન્સ કરે છે? તો એ બી એ લોકોએ શોધ્યું. તો એમને ખબર પડી કે બ્લેક્સ જ્યારે એન્ટર થયેલા એ લોના પ્રોગ્રામમાં, ત્યારે તો એમનો આઈક્યુ બહુ ઓછો જ હતો. પણ લોના 4 વર્ષના પ્રોગ્રામમાં એ બ્લેક લોકો જે સારા વ્હાઇટવાળા માણસો હતા, જેમનો આઈક્યુ ઘણો સારો હતો, એ લોકોના જોડે 4 વર્ષ રહ્યા, એમની સાથે પ્રોજેક્ટ્સ કર્યા, એમની સાથે એ લોકોએ દિવસ રાત વિતાવ્યા. એને કરીને આફ્ટર 4 years they were doing equivalently well. બેઉનું પરફોર્મન્સ એક સરખું હતું. તો એ ઇન્સ્પિરેશન છે કે એ આપણને ઓલવેઝ આજુબાજુના એન્વાયરમેન્ટમાંથી મળે, અને એન્વાયરમેન્ટ શુડ બી ગુડ. એ કયું એન્વાયરમેન્ટ? ફ્રેન્ડ સર્કલ. આપણા થોટ પ્રોસેસને સૌથી વધારે જો કોઈ ઇન્ફ્લુઅન્સ કરે તો એ આપણે સરખી એજવાળા, એ સરખી એજવાળાનું સર્કલ આપણું સારું હોવું જોઈએ. ઇંગ્લિશમાં એક કોટ છે, મેન ઇઝ એન એવરેજ ઓફ હિઝ 5 બેસ્ટ ફ્રેન્ડ્સ. આપણે જો આપણું 10th સ્ટેન્ડર્ડનું કે 12thનું રિઝલ્ટ ગેસ કરવું હોય અત્યારથી,
તો આપણા જે 5 બેસ્ટ ફ્રેન્ડ્સ છે એનું એવું રિઝલ્ટ લખવાનું અને એનું એવરેજ કરવાનું, વી વિલ લેન્ડ ઇન ધ સેમ સર્કલ. ત્યાં જ હોઈશું આપણે. તો ઇન્સ્પિરેશન ઓલવેઝ આપણને સારા મિત્રોમાંથી મળે. ફ્રેન્ડ્સ મસ્ટ બી બેસ્ટ. એ આપણા માટે પહેલી વસ્તુ છે. ઘણી બધી વાર 11-12 સ્ટેન્ડર્ડવાળા, ઇવન કોલેજવાળા એ ક્વેશ્ચન્સ લઈને આવે કે મારું રિઝલ્ટ સારું નહીં આવ્યું તો શું, 12થમાં મારે આટલા % નહીં આવ્યા તો શું, એવી ચિંતાઓ આપણને હોય. પણ આપણો આ સેમિનાર છે તો આપણે કે 11-12ની આપણી જર્ની છે તો આપણે બીજું ઇન્સ્પિરેશનનો એક સોર્સ આપણો છે. એક તો ગુડ ફ્રેન્ડ્સ છે. ઇન્સ્પિરેશનનો બીજો સોર્સ આપણો છે આપણી ચિંતાઓ. ટર્નિંગ વરીઝ ઇન્ટુ ઇન્સ્પિરેશન. આપણી ચિંતાઓને આપણે ઇન્સ્પિરેશનમાં કન્વર્ટ કરવાની. વરીઝને એવું કરીશું કે મને નહીં આવ્યા તો નહીં આવ્યા તો ભાઈ ચાલુ કર વાંચવાનું. અમે બી જ્યારે પૂર્વાશ્રમમાં ત્યાં ભણતા હતા તો એવી જગ્યાએ ભણતો તો એ સિટી કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે બહુ ફેમસ છે. એટલી બધી કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, અમે એનાથી નજીક જ રહેતા હતા. તો કેમિકલ ઇન્ડસ્ટ્રીવાળા એના ગેસીસ રિલીઝ કરે, ધુમાડા છોડે તો એના બહુ ધુમાડા ખાતા હતા. અને જે એરિયામાં સોસાયટીમાં રહેતા હતા ત્યાં બધા 12 સ્ટેન્ડર્ડ પછી BSc કેમેસ્ટ્રી ભણેલા અને એ ઇન્ડસ્ટ્રીમાં બધે જોબ કરતા હતા. એટલે આપણે નાના હોઈએ તો આપણને ઘણા બધા પ્રકારના મિથ્સ હોય. મિથ્સ એટલે કલ્પનાઓ હોય આપણી પોતાની, એક ગ્રંથિઓ અંદર હોય. તો મારા કેસમાં મને એવું હતું કે 12 સ્ટેન્ડર્ડ પછી 2 જ વસ્તુ ભણાય, આપણને બહુ લિમિટેડ સ્કોપ હોય. અને અમે જ્યારે ભણતા ત્યારે તો ઇન્ટરનેટ હતું નહીં, આવું બધું કંઈ હતું નહીં. એટલે આપણને ખબર ના હોય કે 12th પછી બી ઘણું બધું સાયન્સ હોય, કોમર્સ હોય, બહુ બધી ફિલ્ડ્સ છે, આપણે ઘણું બધું સારું ભણી શકીએ. પણ એવી બધી કોઈ કલ્પના નહીં, કોઈ આઈડિયા નહીં. આપણને ખાલી એટલું ખબર કે કાં તો BSc થાય ને કાં એન્જિનિયરિંગ થાય. પણ અંદરથી એક વસ્તુ ફિક્સ થઈ ગયેલી ને ગોખાઈ ગયેલી કે જો BSc કરશું ને તો આ કેમિકલના ધુમાડા જ ખાવાના. એ આપણે ખાવા નથી, એટલે આપણે એન્જિનિયરિંગ ભણવાનું. તો એ વરી, એ ચિંતા જે હતી ને એ ઇન્સ્પિરેશન બની ગઈ હતી કે એટ નો કોસ્ટ આઈ એમ ગોઈંગ ટુ સ્ટડી BSc. ધેર ઇઝ નો વે આઈ એમ ગોઈંગ ટુ એ BSc કેમેસ્ટ્રી કોલેજ. હું જો ભણીશ તો એન્જિનિયરિંગ જ ભણીશ. પણ એક ખબર હતી તો એ ઇન્સ્પિરેશન બન્યું. એ ઇન્સ્પિરેશન બન્યું તો પછી ખબર પડી કે એન્જિનિયરિંગ ભણવું હશે તો પછી તો આપણે સ્કોર બી સારો લાવવો પડશે. કેમ કે ત્યારે પછી સીટ્સ બહુ ઓછી હતી, કોલેજીસ ઓછી હતી, રિઝર્વડ હતું. તો એટલે હાર્ડવર્ક થતું હતું. તો આપણી જે વરીસ છે, આપણી જે ચિંતાઓ છે, ટર્ન ધેમ ઇન્ટુ ઇન્સ્પિરેશન. એવી રીતે આપણને ઇન્સ્પિરેશન મળે. અને થર્ડ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, જેમ આગળ આશુતોષ સરે આપણને કીધું કે જીવનમાં એવા કોઈક સારા મેન્ટર જોઈએ. આપણી સાથે અહીંયા એવા એક વ્યક્તિ છે, પ્રશાંત સર છે. ઘણા બધા તમે બધા એમને ઓળખતા હશો. કેમેસ્ટ્રી ભણાવે છે. અત્યારે તો બહુ સારું કેમેસ્ટ્રી ભણાવે છે. પણ એ પોતે જ્યારે 12 સ્ટેન્ડર્ડમાં હતા તો એ 12 સ્ટેન્ડર્ડમાં ફર્સ્ટ એટેમ્પ્ટમાં ફેલ થયેલા. અને આપણે ગુજરાતી છે એટલે તમને કહું છું કે ફેલિંગ ઇઝ નોટ એ ક્રાઇમ. ફેલ થવું એ કોઈ ગુનો નથી ભાઈ. એવું થોડા માઇન્ડમાં જરા ફિક્સ રાખવું. કેમ કે આપણે તો નાનપણથી હોઈએ, જો ઓછા માર્ક બી આવ્યા તો બી આપણે ઘરે કહેવા માટે બી ગભરાતા હોઈએ. કેમ કે આજુબાજુનું એન્વાયરમેન્ટ એવું છે, ઘરનું એન્વાયરમેન્ટ એવું છે. પણ ફેલિંગ ઇઝ નોટ એ ક્રાઇમ. એ કોઈ ગુનો નથી. ફેલ થયા પછી ત્યાંનું ત્યાં અટકી જવું, દેટ ઇઝ અ બિગ ક્રાઇમ. નોટ મૂવિંગ ફોરવર્ડ ઇઝ અ ક્રાઇમ. ફેલિંગ એન્ડ ફોલિંગ ડાઉન ઇઝ નોટ એ ક્રાઇમ. પડી ગયા પછી, નાના હતા ને તો સાયકલ ચલાવતા હતા. બધા જ સાયકલ શીખ્યા છે ને? કોણ એવો છે કે પહેલી વારમાં જ બેલેન્સ રહી ગયું ને આવડી ગયું? છે કોઈ? બહુ મોટું લેસન છે
આપણને આપણી સાયકલની જે શીખવાની સ્ટોરી છે, ઇટ ઇઝ અ બિગ લેસન ફોર અસ ફોર પ્રિપેરિંગ આપણું બોર્ડ્સ એક્ઝામ માટે. કે એક વારમાં ક્યારેય કશું આવડતું નથી, એટલે ફેલિંગ ઇઝ નોટ એ ક્રાઇમ, એ ગોખી રાખવાનું. બીજું ગોખી રાખવાનું કે ના આપણે કોઈ એલ્બર્ટ આઇન્સ્ટાઈન છીએ અને ના આપણે વિવેકાનંદજી છીએ. એ ઘણા બધા એવા આવે કે મને યાદ રહેતું નથી. અરે ભાઈ, આપણે વિવેકાનંદ નથી કે પેલું એક લીટી વાંચીને યાદ રહી ગયું. કોઈ નથી એવા. આપણે તો 500 વાર વાંચીને બી યાદ રહે તો યાદ રાખવાનું છે, એવા આપણે છીએ. તો આ યાદ રાખશું ને તો ક્યારેય આપણે ડીમોટિવેટ નહીં થઈએ. પણ એ પ્રશાંત સર છે. તો આપણે વાત કરતા ફિલિંગ ઇઝ નોટ એ ક્રાઇમ, બટ નોટ મૂવિંગ ફોરવર્ડ ઇઝ અ બિગ ક્રાઇમ. તો સાયકલમાંથી પડી ગયા પણ તોય આપણે સાયકલ ક્યારે છોડી નહીં. અને સાયકલનો નિયમ છે, ગૂંઠણ છોલાય નહીં ત્યાં સુધી આવડે નહીં. સાંભળેલું એવું? સાંભળ્યું નહીં, અનુભવેલું છે. જ્યાં સુધી ગૂંઠણ છોલાય નહીં ત્યાં સુધી સાયકલ આવડે નહીં. ને કદાચ આપણે ગૂંઠણ છોલીને ગયા તો પેરેન્ટ્સ બી સાયકલમાં પડ્યા પછી બોલે નહીં, કેમ કે એમને બી ખબર હોય, એમને બી એ એક્સપિરિયન્સ હોય કે ભાઈ હું બી પડેલો ને ત્યારે જ મને આવડેલી. પણ એ એક વાર પડીએ અને છોલાયું પછી જો છોડી દઈએ કે હવે આ આપણું કામ નહીં, તો ઘણા એવા છે કે 80 વર્ષ થઈ ગયા પછી સાયકલ નહીં ચલાવતા હોય, કેમ કે ધે ડિડન્ટ ટ્રાય. તો આપણે એવા થવું નથી. નોટ મૂવિંગ ફોરવર્ડ ઇઝ અ ક્રાઇમ. આપણે ઓલવેઝ ઊભા થઈને આગળ ચાલવાનું. તો ઇન્સ્પિરેશન ક્યાંથી આવે આપણને? એવા મેન્ટર હોય તો આવે. તો એ પ્રશાંત સર ફેલ થઈ ગયા, પણ સત્સંગી હતા એમના ફાધર. તો એમના ફાધર એમને સ્વામીજી પાસે લઈ ગયા, હરિપ્રસાદ સ્વામીજી હતા. પછી રિઝલ્ટ બતાવ્યો કે સ્વામીજી આ તો 12th ફેલ થઈ ગયો. એમના ફાધર ચાની લારી ચલાવતા હતા અને સ્વામીજીને રિઝલ્ટ આપ્યું. એટલે સ્વામીજીએ રિઝલ્ટ લીધું. તો રિઝલ્ટ લીધું, અત્યારે તો આપણે તો આખું યુગ બદલાઈ ગયું છે. કોઈ આપણને ઊંચા અવાજે બી કહી ના શકે. પણ એ બધું બહુ આપણને ડિસએડવાન્ટેજ છે. માર નહીં ખાવો પ્રોફેસરનો, ટીચરનો, ઊંચા અવાજે સાંભળવું નહીં, આ બધા આપણને બહુ મોટા ડિસએડવાન્ટેજ અત્યારના યુગવાળાને છે. જેને આ તમારા પેરેન્ટ્સ સાથે આવ્યા છે, એમને માર ખાધો હશે ટીચર્સનો કે ઊંચા અવાજે કંઈક પનિશમેન્ટ સાંભળ્યું હશે, એમને પૂછજો કે એ ટાઈમે બહુ અઘરું લાગે, પણ પાછળથી એનું એટલે બધું ગુણ આવે કે આ ના હોત ને તો આગળ ના વધ્યા હોત. અત્યારે તો આપણને કોઈ કહી ના શકે, પણ જ્યારે કોઈ કોઈને કહી ના શકે ને ત્યારે એ વ્યક્તિ આગળ બી ના વધી શકે. પણ હવે એ બધી વાતો પછી, એટલે સ્વામીજી રિઝલ્ટ જોયું. પછી એ પ્રશાંત સર ઊભા હતા ને, સ્વામીજીએ એક લગાવી દીધી ખેંચીને ગાલ ઉપર. ને પછી સ્વામીજીએ કીધું કે જો ભણીશ નહીં તો શું રીંગણ બટાકાની લારી કરીશ? પણ એ જે લાફો હતો અને જે વાક્ય હતું એ ઇન્સ્પિરેશન બી હતું અને આશીર્વાદ બી હતા. સો ઇન્સ્પિરેશન કમ્સ ફ્રોમ મેન્ટર્સ, ઇન્સ્પિરેશન કમ્સ ફ્રોમ ગુડ ફ્રેન્ડ્સ, અને આપણી જે ચિંતાઓ છે એને આપણે ઇન્સ્પિરેશનમાં કન્વર્ટ કરવાની છે. તો ઇન્સ્પિરેશન હશે, પ્રેરણા હશે તો આપણાથી આગળ ચલાશે. બીજું જોઈએ ડાયરેક્શન. એની વાત આપણને ડિટેલમાં આશુતોષ સર અને ધવલ સરે કરી. ડાયરેક્શન બધા જ પ્રકારનું જોઈએ. કેવી રીતે વાંચવું એનું ડાયરેક્શન જોઈએ, કેવી રીતે એક્ઝામમાં લખવું એનું ડાયરેક્શન જોઈએ. આપણને કશી ખબર ના હોય. અમે બી ભણતા હતા 12th સ્ટેન્ડર્ડમાં, તો એવું લાગતું હતું કે ટાઈમ બહુ ઓછો પડશે લખવામાં. હજી તો પેપર આવ્યું ને એની પહેલાં એની ચિંતા હોય કે આ તો બહુ લેન્ધી પેપર હોય ને તો ટાઈમ બહુ ઓછો પડશે તો શું કરશું, પૂરું નહીં થાય તો શું કરશું. તો સ્કૂલમાં ભણતા હતા ને, પ્રિન્સિપલ આર્મીના રિટાયર્ડ કર્નલ હતા, બહુ સ્ટ્રિક્ટ પર્સન હતા, પણ બહુ લર્નેડ હતા. એટલે એમને એકવાર અમને ક્લાસમાં આવીને એક્સપેરિમેન્ટ કરાયો. આપણે બી કરવા જેવો છે, અત્યારે નહીં કરતા પણ કરવા જેવો છે. વેરી ગુડ એક્સપેરિમેન્ટ. બધાને જ એવું હોય કે 3 hours ઇઝ લેસ. એમને અમને ક્લાસમાં આવીને એક્ઝામની પહેલાં બધાને જ કીધું કે નાક બંધ કરો. આમ હું કહું ના ત્યાં સુધી છોડવાના નહીં. અને અમને બધાને નાક બંધ કરાયા.
1 મિનિટ થઈને 60 સેકન્ડ્સ એટલે કોઈથી રહેવાયું નહીં. પછી એમને કીધું કે છોડી દો, તો છોડી દીધા. પછી અમને એક વાક્ય કીધું કે હવે તમને ખબર પડી 60 સેકન્ડ્સ કેટલી લાંબી હોય છે. આપણે જ્યારે નાક બંધ કરીએ ને ત્યારે આપણને 1 મિનિટ છે ને 1 કલાક જેવી લાગે. સો 60 સેકન્ડ્સ ઇઝ એ હ્યુજ ટાઈમ. પછી એમને કીધું સેમ વે 3 અવર્સ ઇઝ એ હ્યુજ ટાઈમ. અને બોર્ડ્સવાળા, સ્પેશિયલી CBSE વાળા, એ CBSE બોર્ડમાં આર્મીમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં, એટલે એમને કીધું કે બોર્ડ્સવાળા ક્યારે બી બહુ રેરલી એવી રીતે ક્વેશ્ચન પેપર પ્રિપેર કરે કે જે આપણે 3 કલાકમાં પૂરું ના કરી શકીએ. બીજું અમને એ વખતે ડાયરેક્શન આપ્યું કે બોર્ડ્સવાળા ક્યારેય એવા ક્વેશ્ચન પેપર ના કાઢે કે વ્યક્તિ ફેલ થાય. એ લોકો સ્લોટમાં ક્વેશ્ચન પેપર કાઢે. 35 માર્ક્સનું પેપર એવું જ હોય કે જે બિલો એવરેજ સ્ટુડન્ટ બી અટેમ્પ્ટ કરી શકે ને એ પાસ થઈ શકે. એનાથી ઉપરના અમુક પર્સન્ટેજ ક્વેશ્ચન એવા હોય કે જે બિલો એવરેજ અને ગુડ સ્ટુડન્ટ્સને ડિસ્ટિંગ્વિશ કરે. એનાથી ઉપર 10%ના ક્વેશ્ચન્સ એવા હોય કે જે ગુડ અને બ્રિલિયન્ટને ડિસ્ટિંગ્વિશ કરે. ને એના ઉપરથી 1-2 સેક્શન એવા હોય કે જે એકદમ એક્સેપ્શનલ સ્ટુડન્ટ્સને ડિસ્ટિંગ્વિશ કરે. સો ધીસ ઇઝ હાઉ દે મેક ધ પેપર્સ. એ વસ્તુ એમને સમજાય, એને ડાયરેક્શન કહેવાય. તો એવું આપણને સક્સેસફુલ થવા માટે ઇન્સ્પિરેશન જોઈએ, બીજું ડાયરેક્શન જોઈએ. વાંચવા માટેનું ડાયરેક્શન, એક્ઝામ લખવા માટેનું ડાયરેક્શન, એક્ઝામમાં કેવી રીતે અપ્રોચ કરવાનો, કયો ક્વેશ્ચન પહેલાં લખવાનો, કયો છેલ્લે લખવાનો, એનું બી ડાયરેક્શન જોઈએ. બધી જ વસ્તુમાં આપણને ડાયરેક્શન જોઈએ. આ જગ્યા જો તમને ખબર ના હોય પોતાના ઘરેથી આવવા માટે આત્મીય વિદ્યાધામ, તો આપણને ડાયરેક્શન જોઈએ અહીંયા આવવા માટે. ગૂગલ પર નાખીએ, કોકને પૂછીએ, એ ડાયરેક્શન છે. એના વગર અહીંયા આવી ના શકાય. તો ડાયરેક્શન આપણને જોઈએ. વાંચવા માટે બી જોઈએ. બધું બહુ ડિટેલમાં છે પણ આજે વાત નહીં કરીએ. વાંચવા માટે બી જોઈએ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું છે, યાદ રાખવું હોય એના 4 સ્ટેપ છે યાદ રાખવામાં બી. એટલે જ મેં કીધું કે આપણે વિવેકાનંદજી નથી કે એકવાર વાંચ્યું ને પાનું ફાડી દીધું, એવું માનવાનું જ નહીં. વાંચવા માટેના બી 4 સ્ટેપ છે: શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. શ્રવણ એટલે સાંભળવું, મનન એટલે સાંભળ્યા પછીનું જે કામનું હોય એ રાખવું, જેને આપણે નોટ્સ ટેકિંગ કહીએ. નિધિધ્યાસ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, જે આપણે કરતા નથી. કરીએ તો આપણું વાંચેલું આપણને લાઈફ લોંગ ભૂલાય નહીં. નિધિધ્યાસ કરીએ. નિધિધ્યાસ શું? વાંચેલું જે હોય, આપણે તો ખાલી ક્લાસમાં સાંભળીએ છીએ કે બુકમાં વાંચીએ છીએ, એ તો ખાલી ફર્સ્ટ સ્ટેપ છે, એ તો ખાલી શ્રવણ છે. ત્યાર પછીનું મનન એટલે નોટ્સ બનાવવું, અને નિધિધ્યાસ એટલે વાંચેલી વસ્તુને ફ્રી ટાઈમમાં યાદ કર્યા કરવી. મેથ્સના ફોર્મ્યુલા કેવું ગોખતા હતા, એવી રીતે આપણા કોન્સેપ્ટ્સ મનમાં ફરીને ફરી યાદ કર્યા કરીએ, એને નિધિધ્યાસ કહેવાય. સવારના પોરમાં નહાતા હોય ત્યારે તો ફિઝિકલ એક્ટિવિટી છે, મન નવરું છે આપણું. કપડાં પહેરતા હોય એ ફિઝિકલ એક્ટિવિટી છે, મન નવરું છે. વાળ ઓળતા હોય એ ફિઝિકલ એક્ટિવિટી છે, મન નવરું છે. બ્રેકફાસ્ટ કરીએ, ફિઝિકલ એક્ટિવિટી છે, મન નવરું છે. ઘરેથી સ્કૂલે ગયા એ ફિઝિકલ એક્ટિવિટી છે, મન નવરું છે. સ્કૂલમાં જઈને બેઠા ને લેક્ચર ચાલુ થયો ત્યારે મનનું કામ ચાલુ થાય, ત્યારે સાંભળવાનું છે ને અને મનમાં ઉતારવાનું છે. ત્યાં સુધીનું સવારથી ઉઠ્યા અને જે ક્લાસમાં બેઠા ને ત્યાં સુધીનો ટાઈમ આપણે ફ્રી છીએ. વી હેવ સો મચ ટાઈમ, એમ્પલ અમાઉન્ટ ઓફ ટાઈમ છે આપણી જોડે. એ ફ્રી ટાઈમમાં આગલા દિવસનું વાંચેલું મનમાં વિચાર્યા કરીએ, એને નિધિધ્યાસ કહેવાય. એવો જ્યારે નિધિધ્યાસ કરીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું કે 4થું સ્ટેજ આવે ને એને સાક્ષાત્કાર કહેવાય. સાક્ષાત્કાર એટલે શું? એ વસ્તુ આપણને અડધી રાત્રે બી ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો આપણે ક્યારેય એનો ખોટો જવાબ આપીએ નહીં, એને સાક્ષાત્કાર કહેવાય. જે આપણે અનુભવેલો જ છે, આપણને આપણા નામનો સાક્ષાત્કાર જ છે ને. આનંદ સ્વામીને ઉઠાડે ને પૂછે અડધી રાત્રે આમ પાણી રેડીને, નામ શું છે? તો આનંદ સાગર સ્વામી જ બોલે, બીજું નામ બોલીએ આપણે?
નામનો સાક્ષાત્કાર થઈ ગયો છે. કેમ? એટલી બધી વાર એનું નિધિધ્યાસ કર્યો છે આપણે કે એનો સાક્ષાત્કાર થઈ ગયો. પોતાના ઘરના એડ્રેસનો એટલી બધી વાર નિધિધ્યાસ કર્યો કે એનો સાક્ષાત્કાર થઈ ગયો. અમે સ્કૂલમાં ભણતા હતા તો 9th સ્ટેન્ડર્ડના એલ્જિબ્રામાં પહેલું જ ઇક્વેશન આવતું હતું a-b². 1995 કે 6માં 9th સ્ટેન્ડર્ડ હતું. આજે 25 થયા, કેટલા 30 વર્ષ ઉપર થઈ ગયા. આજે બી ઇક્વેશન યાદ છે ને, a² - 2ab + b². કેમ કે નિધિધ્યાસ કર્યો હતો. તો 30 વર્ષ પછી બી સાક્ષાત્કાર થઈ ગયો. વાંચીને આવ્યો છું એવું નથી. પાછું જોજો, તમને એમ કે સ્વામી આગળ ગોખીને આવ્યા લાગે છે, એવું નથી. એ સાક્ષાત્કાર છે, એ થઈ ગયો કેમ કે નિધિધ્યાસ કરેલું. તો સાક્ષાત્કાર થાય એના માટે નિધિધ્યાસ કરવો પડે. એ વાંચવાના બી 4 સ્ટેપ છે, પણ આને ડાયરેક્શન કહેવાય. તો આપણને ઇન્સ્પિરેશન જોઈએ, ડાયરેક્શન જોઈએ. ત્રીજી વસ્તુ આપણને જોઈએ હાર્ડવર્ક. એન્ડ ધેર ઇઝ નો શોર્ટકટ ટુ હાર્ડવર્ક. હાર્ડવર્ક એટલે શું? હાર્ડવર્ક એટલે સિમ્પલ ડેફિનેશન, આ 2 વર્ષ કે જ્યાં સુધી આપણે કંઈક સારું અચીવ ના કરી શકીએ ત્યાં સુધી આપણે આપણા મનગમતી વસ્તુઓને, કોઈક વસ્તુઓને સેક્રિફાઈસ કરી અને પછી જેટલું વર્ક કરીએ દેટ ઇઝ હાર્ડવર્ક. અને સૌથી મોટામાં મોટી વસ્તુ આપણે સેક્રિફાઈસ કરવાની હોય તો એ છે આપણી ઊંઘ, સ્લીપ. એ સ્લીપનો ટાઈમ ઓછો કરીને જેટલું આપણે મહેનત કરી દેટ ઇઝ રિયલ હાર્ડવર્ક. મારી જેમ 10 કલાક સૂઈ ગયા અને પછી 8 કલાક સ્કૂલે ગયા, 18 થઈ ગયા, 3 કલાક ટ્યુશન ગયા, 21, બાકીના 3 રહ્યા તો કે એમાં તો નાવું ધોવું, ખાવું પીવું ને આજુબાજુવાળાને મળવું ને થોડું ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક. સ્વામી મહેનતનો ટાઈમ જ નથી. તો પછી મહેનતનો ટાઈમ નથી તો જગતવાળા આપણને એક્સેપ્ટ કરવાના નથી, એવું થઈ જાય. એવા થવું નથી. એટલે આપણી જે મનગમતી એક્ટિવિટીઝ હોય એને સેક્રિફાઈસ કરીને એ સમય આપણે જેટલો આપણા ભણવા માટે આપીએ દેટ ઇઝ હાર્ડવર્ક. એ હાર્ડવર્ક કરીએ દેટ હાર્ડવર્ક ઓલવેઝ પેઝ ઓફ. એવું જેટલું હાર્ડવર્ક કરશું એટલું આપણને ભગવાન કૃપા કરશે ને કરશે જ. કોઈ પણ ડાયરેક્શનમાં કોઈ બી હાર્ડવર્ક કર્યું હશે તો એનું રિઝલ્ટ એને ગમે ત્યારે બી ભગવાન આપશે ને આપશે જ. એ હાર્ડવર્ક છે. અને લાસ્ટ આપણને જોઈએ આશીર્વાદ અને પ્રાર્થના. ભગવાનને પ્રાર્થના કરવી પડે. કેમ કે ગમે એટલો વ્યક્તિ હોશિયાર હોય, ઇન્ટેલિજન્ટ હોય, 1 સેકન્ડમાં યાદ રાખી શકે એવો હોય, કોકનું જજમેન્ટ લઈ લે એવો હોય, પણ અહીંયા એટલા બધા નર્વ્સ છે બ્રેનમાં, એકાદ હાલી જાય ને તો જે નામનો સાક્ષાત્કાર થયો છે એ જ નામ ભૂલી જઈએ, ખબર ના પડે. ક્યારે માઇન્ડ બ્લેન્ક થઈ જાય એની ગેરંટી આપણે લઈ શકીએ નહીં, કોઈ જ ના લઈ શકે. એવા લાઈફમાં સિચ્યુએશન્સ આવે જ કે જ્યારે આપણને ભગવાનની કૃપાની જરૂર પડે. એના માટે પ્રાર્થના કરવાની. અને પ્રાર્થના કરીએ તો આશીર્વાદ મળે. આશીર્વાદ મળે તો પછી આપણો બેડો પાર થઈ જાય. તો એ આપણા 4 સ્ટેપ છે. એટલે નાનકડી એક વાત કરવી છે ખાલી. જેમ એક પરમભાઈ આપણને એમના એક્સપિરિયન્સની વાત કરી. 15 કલાક પબજી રમવાવાળો એ વ્યક્તિ છે, આપણે અહીંયા જ ઊભો થઈને ગયા પરમભાઈ. તો આજે ઇન્ડિયાના એક બહુ સારા ઇન્સ્ટિટ્યૂટમાંથી માસ્ટર્સ ડિગ્રી ભણવા માટે જાય છે. પણ એનું કારણ શું છે? કે આજે ટ્રાન્સફોર્મેશન થવું એનું કારણ પ્રાર્થના અને આશીર્વાદ છે. 15 કલાક પબજીમાંથી 15 કલાક બુક ઉપર આવવું એ ભગવાનની કૃપા સિવાય શક્ય નથી. પણ આ વાત છે આપણને કે માઇન્ડને બી ટ્રેન કરવું પડે બેસવા માટે. એક દિવસનું કામ નથી. આપણે તો નક્કી કરી નાખીએ આજે લક્ષ્યમાં સાંભળું પછી આજથી રોજ 10 કલાક વાંચવું છે, એવું નહીં કરવાનું. આજથી 10 કલાક ક્યારેય વંચાય નહીં.
આજે ટાઈમ ટેબલ બનાવીને નક્કી કરવાનું કે 2 કલાક મળે છે તો 2 કલાક સિન્સિયરલી વાંચવું છે. માઇન્ડને ટ્રેન કરવું પડે, બોડીને ટ્રેન કરવું પડે બેસવા માટે. એ બેસે જ નહીં, કેમ કે આપણે 15 મિનિટ બી એક સાથે બેસી શકતા નથી મોબાઈલમાં જોયા સિવાય. તો 2 કલાક કેવી રીતે બેસવું? તો પછી 10 કલાક કેવી રીતે બેસવું? તો શું કરવાનું? તો આજે 2 કલાક બેસવાનું અને ડિસાઈડ કરવાનું કે 1 અઠવાડિયા સુધી ફોર 1 વીક 2 કલાક એટ એની કોસ્ટ બેસીશ. ઊભો નહીં થવું, ભલે અંદર જાય કે ના જાય. આપણું વાંચેલું અંદર જાય કે ના જાય, 1 અઠવાડિયા સુધી 2 કલાકથી 1 મિનિટ 1 સેકન્ડ બી ઓછી નહીં કરવાની. પછી અવર્સ વધારવાના 3, પછી અવર વધારવાના 4. એક વીકનો ટાઈમ સ્લોટ લેવાનો. એમ કરતાં કરતાં 2 મહિને 3 મહિને 10 કલાકે પહોંચાય. આજે નક્કી કરી નાખીએ તો ના પહોંચાય ભાઈ. આજે નક્કી કરી નાખીએ તો પહોંચી જઈએ, પણ આવતીકાલે જ પહોંચીએ. પછી પરમ દિવસથી પાછા મમ્મી પપ્પા જગાડે કે ભાઈ ચાલો 10 કલાક વાંચવાનું. અરે વાર છે યાર, હજી એક્ઝામને તો આવતા માર્ચમાં છે. આપણે એવા જવાબ આપશું. પણ આશીર્વાદ આપણને જોઈએ, ને આશીર્વાદ હોય તો શું થાય એની નાનકડી વાત આવા જ એક લક્ષના પ્રોગ્રામમાં, જેમ આગળ આશુતોષભાઈ કીધું કે પહેલાં આપણે ખાલી ડિસેમ્બરમાં કરતા હતા, તો અહીંયા આવીએ તો આપણને ચારેય વસ્તુ મળે. ઇન્સ્પિરેશન મળે, ડાયરેક્શન મળે, ગુડ ફ્રેન્ડ્સ મળે, હાર્ડવર્ક કરવાનું મોટિવેશન મળે અને આશીર્વાદ બી મળે. તેવા જ એક યશભાઈ હતા, એ ખંભાત રહેતા હતા. 12th સ્ટેન્ડર્ડ પૂરું થયું, અહીંયા આરપીટીપીમાં જ ભણતા હતા. એને આપણું કાર્ડ કોઈક જગ્યાએથી મળ્યું હશે તો એ ડિસેમ્બરમાં કે એમાં આવ્યા હતા લક્ષના એ પ્રોગ્રામમાં. પછી એમને બધી વાતો સાંભળી, એને સારું લાગ્યું. 12th સ્ટેન્ડર્ડ એમનું પૂરું થયું, રિઝલ્ટ આવ્યું, એને ખબર નહીં શું કરવાનું, કયા ફિલ્ડમાં લેવાનું, ડાયરેક્શન નહોતું. તો અહીંયા બધાની સાથે કોન્ટેક્ટ હતા, તો બધાને પૂછ્યું, બધાએ ગાઈડ કર્યા. તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, BVM કોલેજ છે અહીંયા. એમાં કોલેજમાં ભણતા થયા. ભગવાનની કૃપાથી ફ્રેન્ડ સર્કલ બહુ સારું મળ્યું. એ ફ્રેન્ડ સર્કલ જે મળ્યું એ બધા આપણી હોસ્ટેલમાં અહીંયા રહેતા હતા. એ બી બધા ક્લાસના ટોપર્સ હતા. એટલે 3 વર્ષ તો પૂરા થઈ ગયા. લાસ્ટ યર આવ્યા એટલે ફરી ડાયરેક્શન નહીં કે હવે શું કરવું. જેમ 12th પછી ડાયરેક્શન નહોતું કે શું કરવું, એમ એન્જિનિયરિંગ પૂરું થવા આવ્યું પણ ડાયરેક્શન નહોતું કે આગળ શું કરવું. ફ્રેન્ડ સારા હતા તો સ્વામીજીની એક આજ્ઞા હતી કે આપણે માસ્ટર્સ ડિગ્રી મસ્ટ, એ તો ભણવું જ જોઈએ. માસ્ટર્સ સુધી તો બધાએ જ ભણવું જોઈએ, તો જ હવેના યુગમાં આગળ જવાશે. એટલે ફ્રેન્ડ્સ અહીંયા આવતા હતા. ફ્રેન્ડ્સે કીધું કે અમારા ગુરુએ કીધું છે કે માસ્ટર્સ ડિગ્રી મસ્ટ, તો અમે પ્રિપેર કરવાના છીએ એન્ટ્રન્સ એક્ઝામ માટે, તું બી કર. ફ્રેન્ડ સારા હતા એટલે પ્રિપેરેશન ચાલુ થયું. કોવિડ આવ્યો તો ઘરે જવાનું થયું. હોસ્ટેલમાં રહેતા હતા પણ ખંભાત જતા રહ્યા, ફ્રેન્ડ્સ એમના ઘરે જતા રહ્યા. ઘરે ગયા અને ફ્રેન્ડ સર્કલનું ઇન્સ્પિરેશન ને મોટિવેશન ઓછું થયું, ભણવાનું છોડી દીધું. મધર સારા હતા એટલે મધરે પેલા ફ્રેન્ડ સર્કલ બધાને ફોન કરીને કીધું કે ભાઈ આ તો ટાઈમ બગાડે છે, તમે એને કહો વાંચે. પેલા લોકોએ ફરી પાછું ઇન્સ્પિરેશન આપ્યું, ફોન કર્યા, વાંચવાનું ફરી સ્ટાર્ટ કર્યું અને એક્ઝામ નજીક આવી એટલે કોવિડ થોડું રિલેક્સ થયો હતો, તો અહીંયા બધાને બોલાયા હતા. તો અહીંયા હોસ્ટેલમાં રહીને પછી વાંચતા હતા. વાંચ્યું, ભગવાનની કૃપાથી રિઝલ્ટ બી સારું આવ્યું. તો રિઝલ્ટ સારું આવ્યું એટલે માસ્ટર્સ ડિગ્રી માટે કર્ણાટકમાં સુરતકલ કરીને જગ્યા છે, ત્યાં એક NIT છે, NIT સુરતકલ. ત્યાં આગળ મટીરિયલ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં એડમિશન મળે. 19 સીટ્સ જ હોય એ લોકોની. તો 19 સીટ્સમાં યશભાઈ કદાચ સેકન્ડ લાસ્ટ કે લાસ્ટ પર્સન ટુ ગેટ ઇન. સ્કોર એવરેજ હતો, એટલો બી સારો નહોતો, પણ લાસ્ટ રાઉન્ડમાં એમને એડમિશન મળ્યું. ગયા ભણવા માટે, ગયા, એડમિશન થઈ ગયું. કોવિડ હતો એટલે ઓનલાઈન ક્લાસીસ હતા, ઘરે રહીને ભણતા હતા. એક સેમિસ્ટર પૂરું થઈ ગયું. સેમિસ્ટર પૂરું થયું અને એક્ઝામ્સ આવી. એક્ઝામ બી ઓનલાઈન એક્ઝામમાં ક્વેશ્ચન પેપર આવ્યું, સોલ્વ કરતા હતા. 19 જણનો ક્લાસ એટલે બધાએ એમ ગ્રુપ તો બનાવેલું વોટ્સએપનો, તો એના ઉપર બધા ક્વેશ્ચન પેપર મૂકીને ડિસ્કશન કરવા લાગ્યા કે આનો આન્સર શું આવવો જોઈએ, આનો આન્સર શું આવવો જોઈએ, એવી રીતે. એટલે આ બધી જગ્યાએ થોડુંક ક્વેશ્ચન પેપરને એ બી ટફ હોય, ભણાવે બીજું, પૂછે બીજું, એવું બધું હોય. આપણે આપણી રીતથી બધું કરવાનું હોય, કેમ કે એ બધી ઇન્સ્ટિટ્યૂટ્સ એવા લેવલની હોય. તો બધાને ટફ લાગે, ગભરામણ થાય, એટલે બધા ડિસ્કસ કરતા હતા. પણ યશભાઈ સભામાં આવતા હતા. સ્વામીજીનો યોગ હતો, જીવનમાં સારા ગુરુ હતા, મેન્ટર હતા.
એટલે સ્વામીજી એક વાત દરેક વખતે કહે કે નપાસ થવું સારું પણ ચોરી નહીં કરવાની. એટલે બધા એને કહેતા હતા કે ભાઈ લખી લે, તો સ્કોર નહીં આવે તો તકલીફ થશે. પણ એને યાદ આવ્યું લખવા જતા હતા ને કે ભાઈ સ્વામીજીએ મારા ગુરુએ શીખવાડ્યું છે કે આપણે નપાસ થઈએ તો ચાલશે પણ ચોરી નહીં કરવાની, તો નહીં લખવું. તો એમને નહીં લખ્યું. રિઝલ્ટ આવ્યું ઓબ્વિયસલી 19 જણના ક્લાસમાંથી એમના ઓછા જ હોય, 14th રેન્ક હતો. એટલે એને ચિંતા થઈ કે હવે જો આવું ને આવું કન્ટિન્યુ થશે તો આગળ પ્લેસમેન્ટ માટે કંપનીઝ આવશે તો મને જોબ કોણ આપશે, મને ઇન્ટરવ્યૂમાં બી નહીં બેસવા દે અને ત્યાં કોમ્પિટિશન બહુ હોય. નેક્સ્ટ સેમિસ્ટર આવ્યું, એમાં તો કોલેજ ચાલુ થઈ ગઈ, ત્યાં જવાનું થયું, ક્લાસીસ ચાલુ થઈ ગયા. પણ એક્ઝામ હજી બી ઓનલાઈન હતી, એટલે હોસ્ટેલની રૂમમાંથી એક્ઝામ આપવાની હતી તો બધા ત્યાં ભેગા થઈ ગયા પાછા. 18 જણ એક રૂમમાં, યશભાઈ એક રૂમમાં. પેલા બધા ડિસ્કસ કરીને લખે ને કીધું કે ભાઈ લખી લે, નહીં તો ગયા સેમિસ્ટર જેવું ફરી થશે. એને પાછું ડિસાઈડ કર્યું કે ના હવે લડી લઈશું. સ્વામીજીએ કીધું છે કે ભાઈ નપાસ થવું, ચોરી નહીં કરે, એને નહીં લખ્યું. રિઝલ્ટ આવ્યું, સ્કોર ગયા વખત કરતાં સારો હતો. પછીના 2 સેમિસ્ટર બી ભણ્યા. પણ જ્યારે ઓવરઓલ 4 સેમિસ્ટર પૂરા થયા અને રિઝલ્ટ આવ્યું તો જે યશભાઈ લાસ્ટ પર્સન હતા એ 19 જણના ક્લાસમાં એન્ટર થવાવાળા, એ યશભાઈ NIT સુરત કલમાં મટીરિયલ સાયન્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. આજે ત્યાંથી પાસ આઉટ થયા પછી આજે એ USAમાં ન્યૂ જર્સીમાં રટગર્સ યુનિવર્સિટીમાં PhD કરે છે, ફૂલ્લી ફંડેડ PhD. 1 રૂપિયો ખર્ચ્યા વગર અહીંયાથી USA ગયા છે ને ત્યાં ભણી રહ્યા છે. એ આપણામાંના જ હતા, એવરેજ સ્ટુડન્ટ કહીએ તો ચાલે, બિલો એવરેજ સ્ટુડન્ટ, જેના જીવનમાં કોઈ ડાયરેક્શન નહોતું. એકવાર ખાલી આપણા લક્ષ્યના પ્રોગ્રામમાં આવ્યા હતા અને એમાંથી સારા ફ્રેન્ડ્સ મળ્યા. ધીમે 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 ઇન્સ્પિરેશન બી મળ્યું, ડાયરેક્શન બી મળ્યું, હાર્ડવર્ક બી કરતા થઈ ગયા અને આશીર્વાદ મળ્યા. તો આજે સારામાં સારી યુનિવર્સિટીમાં ફૂલ્લી ફંડેડ PhD પોતે કરી રહ્યા છે. આપણામાંથી બી ઘણા બધાને બહુ મોટો સબ્જેક્ટને એરિયા છે એટલે હું હમણાં નહીં એને છેડું, બહુ ટાઈમ બી થઈ ગયો છે. પણ ઘણા બધાને એવું હોય છે 12th સ્ટેન્ડર્ડ પછી 10th સ્ટેન્ડર્ડ પછી કે USA જતા રહેવું છે, કેનેડા જતા રહેવું છે, IELTS માટે પ્રિપેર કરતા હોય. જવું જોઈએ, ખરાબ વસ્તુ નથી. પણ કરોડો રૂપિયા ખર્ચીને આપણે ત્યાં જઈએ છતાં બી આપણા ફ્યુચર માટે, કરિયર માટે ક્વેશ્ચન માર્ક છે. આપણા પેરેન્ટ્સને ચિંતા થાય. અને કેટલા બધા કેસીસ, મેજોરિટી કેસીસ, 80% ઓફ કેસીસ એવા છે કે ત્યાં જઈને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી ગયું હોય, ત્યાં જઈને મેન્ટલ બ્રેકડાઉન થઈ ગયું હોય, ન લેવાના સ્ટેપ લઈ લીધા હોય, પેરેન્ટ્સને બી તકલીફ અને સ્ટુડન્ટને બી તકલીફ. પણ એની જ વસ્તુ, એનું જ હાર્ડવર્ક જો આપણે ઇન્ડિયામાં કરીશું તો અત્યારે ઇન્ડિયા બહુ ડેવલપ્ડ કન્ટ્રી તરફ જઈ રહ્યું છે. ઇન્ડિયામાં એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે કે આપણે એની કલ્પના બી નહીં કરી શકીએ. આપણે બહુ નેરો માઇન્ડથી, બહુ નેરો વિઝનથી જોઈએ છે, આપણને બ્રોડ વસ્તુ ખબર નથી. પણ જો કોઈક સારા વ્યક્તિઓને પૂછશો તો ઇન્ડિયા અને ગુજરાત બહુ જ સારી રીતે ડેવલપ થઈ ગયા છે. અહીંયા એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. થોડુંક હાર્ડવર્ક અહીંયા કરીશું જેટલું ત્યાં કરવાનું થાય, ત્યાં આપણને બહુ કરવું પડશે ને છતાં બી કોમ્પિટિશન બી બહુ છે. અહીંયા જ આપણે એટલું હાર્ડવર્ક કરશું તો અહીંયા આપણને બહુ જ બધી ઓપોર્ચ્યુનિટી ભગવાને ગોઠવી આપી છે અને આપણો દેશ ડેવલપ્ડ કન્ટ્રી તરફ જઈ બી રહ્યો છે. તો આવા તો યશભાઈ જેવા, પરમભાઈ જેવા બહુ જ બધા એક્ઝામ્પલ્સ છે. આપણા અહીંયાના જ છે, આણંદ વિદ્યાનગરના, આપણી સભાના, આપણી હોસ્ટેલના, કે જેમને અહીંયા હાર્ડવર્ક કર્યું છે ને ભગવાને એમને કંઈક ને કંઈક સારી જગ્યાએ બહુ સરસ ઓપોર્ચ્યુનિટીથી સેટ કરેલા છે. કેટલા બધા દીકરાઓ એવા છે. એવા બીજા એક અમનભાઈ હતા, એ બી ભણવા માટે આવ્યા હતા, એના જીવનમાં કોઈ ડાયરેક્શન નહોતું, GSETમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણતા હતા. એને બી મહેનત કરી અને સારી જગ્યાએથી માસ્ટર્સ કર્યું. આજે એ પોતે ગૂગલમાં જોબ કરી રહ્યા છે. અહીંયાના જ આપણા જ સ્ટુડન્ટ, આ જ લક્ષ્યના પ્રોગ્રામના, આ જ હોસ્ટેલના અને આપણા જેવા જ એવરેજ સ્ટુડન્ટ, પણ એ અત્યારે ગૂગલમાં જોબ કરે છે, બહુ સારી પોઝિશન ઉપર ઇલેક્ટ્રોનિક્સમાં. તો આપણે બી એવું અચીવ કરી શકીએ. બહુ સારા પેકેજથી જોબ કરે છે. પણ એ બધા જ માટે આપણને ડાયરેક્શન બહુ જરૂરી છે. એવું ડાયરેક્શન આપણને મળતું રહે અને આપણને બી એવા આશીર્વાદ મળે
અને આપણે અહીંયા જ રહ્યા થકા એક સારું કરિયર અચીવ કરી શકીએ, પોતાના પેરેન્ટ્સની પણ સારી સેવા કરી શકીએ એવા બળબુદ્ધિ યોગ અને શક્તિ અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી, ગુરુ હરિપ્રબોધ સ્વામીજી આપણને સૌને આપે, એ જ એમના ચરણે પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની.